સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો। પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને આજે વહેલી સવારથી જ ભાવિકોનો ધસારો દેખાય છે। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદ્ભુત શણગાર કરાયો છે। સોમનાથ ધામમાં 4 પ્રહરની મહાપૂજાનું આયોજન થયું છે। તો મહાશિવરાત્રીના અવસરે સોમનાથ દાદાને પહેરાવવાની વિશેષ પાઘની પણ પૂજા કરવામાં આવી। સાથે ધજાનું પૂજન કર્યા બાદ નૂતન ધજા મંદિરના શિખર પર આરૂઢ કરવામાં આવી હતી। દ્રશ્ય જુઓ કે જેમાં પાઘ પૂજન થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રિનો પર્વ હોય ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના સાનિધ્યે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે। વિશેષ આયોજનો થતા હોય છે અને વિધિ વિધાન અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે। આપ જુઓ ધજા આરૂઢ કરવામાં આવી એ સમયના પણ આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં પહેલાં ધજાનું પૂજન થયું, પાઘનું પૂજન થયું કે જે સોમનાથ દાદાને અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ધજા પણ મંદિરના શિખર પર અર્પણ કરવામાં આવી। મહાશિવરાત્રી નિમિત્તે